કદવાલ મર્ડર કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, આરોપી ઝડપાયો। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના બોરકંડા ગામે તારીખ 27/12/2025 ના રોજ તુવરના ખેતરમાંથી એક બાળ કિશોરીની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આ ઘટનાને લઈ કદવાલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પ્રથમ જ હોણ શોધાયેલ આ ગુના નો ભેદ ઉકેલવા સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને કદવાલ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા બોરકંડા ગામના પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા પર શંકા જતા પૂછપરછ કરવામાં આવી હતી। કડક પૂછપરછ દરમિયાન આરોપીએ પારિવારિક સંબંધી વિવાદને કારણે ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી। આ રીતે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતત કામગીરીના કારણે ગંભીર મર્ડર કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। હાલ આરોપીને આગળની કાયદેસર કાર્યવાહી માટે કદવાલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા, ઉંમર વર્ષ 19, રહેવાસી બોરકંડા, તાલુકો કદવાલ, જિલ્લો છોટાઉદેપુર। ગઈકાલ તારીખ 27/12/2025 ના રોજ કદવાલ પોસ્ટ વિસ્તારના બોરકંડા ગામમાં આવેલ હોડી ફળિયામાં રહેતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવા નામની સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ 13 ની પોતાના ઘરમાં એકલી હતી। તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કોઈ કારણસર કોઈ હથિયારો વડે આ દીકરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવે અને તેની લાશ ઘરની બાજુમાં આવેલ ખેતરમાં તુવેરના ખેતરમાં મૂકીને ફરાર થઈ ગયેલ। જે બાબતે કદવાલ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવાનાએ ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1) 238 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ નાઓએ એલસીબી શાખા તથા કદવાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ। જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી। દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજરોજ ડિટેક્ટ કરવામાં આવેલ છે। આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા રહે બોરકંડા ગામની સંડોવણી જણાઈ આવેલ છે। આરોપીએ આ ગુનાની કબૂલાત કરેલ છે અને આરોપીની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।